જ્યારે પણ આપણે ભારતની પહાડીઓની વાત કરીએ તો તરત જ મગજમાં શું આવે? હિમાલય, બરાબર ને? પછી પશ્ચિમ ઘાટ. પણ આજે આપણે એક એવી પર્વતમાળા વિશે જાણીશું જે કદાચ એટલી જાણીતી નથી પણ એટલી જ અદ્ભુત છે: પૂર્વ ઘાટ. આપણા મનમાં એ સવાલ થાય કે પશ્ચિમ ઘાટ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, એની ખૂબ ચર્ચા થાય છે, પણ એના પૂર્વીય ભાઈ એટલે કે પૂર્વ ઘાટ વિશે કેમ આટલું ઓછું સાંભળવા મળે છે? પશ્ચિમ ઘાટ તો એની ઊંચાઈ અને જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે, પણ પૂર્વ ઘાટની પણ પોતાની એક અલગ જ દુનિયા છે, પોતાની આગવી વાર્તાઓ છે. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો આપણી સફર શરૂ કરીએ પૂર્વ ઘાટના પરિચયથી. ભલે એ પશ્ચિમ ઘાટ જેટલો લાઇમલાઇટમાં ન હોય, પણ ભારતના પૂર્વ કિનારાના ભૂગોળ અને પર્યાવરણને બનાવવામાં એનો બહુ મોટો હાથ છે. જુઓ, પૂર્વ ઘાટ વિશેની સૌથી પહેલી અને કહી શકાય કે સૌથી રસપ્રદ વાત એ છે કે એ હિમાલય કે પશ્ચિમ ઘાટની જેમ સળંગ નથી. એ તૂટક પહાડોની એક લાંબી હારમાળા છે. અને બીજી વાત, એની સરેરાશ ઊંચાઈ પણ પશ્ચિમ ઘાટ કરતાં ઓછી છે. બસ આ બે મુખ્ય વસ્તુઓ જ તેને એકદમ અલગ પાડે છે. સારું, તો હવે જરા નકશા પર નજર કરીએ. ખરેખર આ પર્વતમાળા ભારતમાં ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે એ સમજીએ. ઉત્તરમાં ઓડિશાથી શરૂ થાય છે અને પછી નીચે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાંથી પસાર થઈને છેક દક્ષિણમાં તમિલનાડુ સુધી પહોંચે છે. કુલ 5 રાજ્યોમાં એનો વિસ્તાર છે. આમ જુઓ તો ભારતના પૂર્વ કિનારાનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. અને જેમ પશ્ચિમ ઘાટ અરબી સમુદ્રની સાથે ચાલે છે, બસ એ જ રીતે પૂર્વ ઘાટ બંગાળની ખાડીને સમાંતર ફેલાયેલો છે. આ જ પોઝિશન એને પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ ખાસ બનાવે છે. ઓકે, તો આપણે વાત કરી કે પૂર્વ ઘાટ સળંગ નથી, એ તૂટેલો છે. પણ સવાલ એ છે કે આવું કેમ? આની પાછળનું કારણ શું? તો એનું રહસ્ય છુપાયેલું છે ભારતની મોટી નદીઓમાં. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી ભારતની કેટલીક સૌથી મોટી નદીઓ છે જે પશ્ચિમમાંથી નીકળીને પૂર્વ તરફ વહે છે. અને થયું એવું કે હજારો લાખો વર્ષોથી એમના પ્રચંડ પ્રવાહમાં એમણે પૂર્વ ઘાટના પહાડોને કોતરી નાખ્યા અને બંગાળની ખાડી સુધી પહોંચવા માટે પોતાનો રસ્તો બનાવી લીધો. અને બસ આ જ કારણ છે કે પૂર્વ ઘાટ એક સીધી લાંબી દિવાલ જેવો નથી. આ નદીઓએ એને જુદા ભાગોમાં અલગ પહાડી વિસ્તારોમાં વહેંચી દીધો છે અને આ જ એની સૌથી મોટી ઓળખ છે. હવે જરા ઊંચાઈની વાત કરીએ તો પૂર્વ ઘાટનું સૌથી ઊંચું શિખર છે જિંદાગડા, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, અને એની ઊંચાઈ છે સમુદ્ર સપાટીથી 1680 મીટર. અહીંયા એક મજેદાર વાત છે. ઘણા લોકો એવું માને છે કે ઓડિશાનો મહેન્દ્રગિરી પર્વત સૌથી ઊંચો છે. એનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું છે. પણ હકીકતમાં જિંદાગડા પછી એ બીજા નંબરે આવે છે. પહાડો એટલે ખાલી પથ્થર અને માટીનો ઢગલો નહીં, બરાબર ને? એ તો જીવનનું કેન્દ્ર હોય છે. તો ચાલો હવે એ જોઈએ કે પૂર્વ ઘાટના ખોળામાં કેવા પ્રકારનું જીવન ધબકે છે, કેવી ખેતી થાય છે. પૂર્વ ઘાટની જે આબોહવા છે ને, એ કોફી, મરી અને ચા જેવી મોંઘી અને કિંમતી ખેતી માટે એકદમ પરફેક્ટ છે. એટલે જ અહીં કોફીના મોટા બગીચા જોવા મળશે. એટલું જ નહીં, અહીં કિંમતી ચંદન અને સાગના ગાઢ જંગલો પણ આવેલા છે, જે ત્યાંની અર્થવ્યવસ્થા માટે બહુ જ જરૂરી છે. સારું, તો હવે આપણે આ ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ પર આવી ગયા છીએ: પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. ચાલો આ બંનેને સામસામે મૂકીને જોઈએ કે એમની વચ્ચે મુખ્ય તફાવત શું છે. સૌથી પહેલો અને સૌથી મોટો તફાવત તો ઊંચાઈનો જ છે. પશ્ચિમ ઘાટ એકદમ ઊંચો અને ભવ્ય છે, જ્યારે એની સરખામણીમાં પૂર્વ ઘાટ પ્રમાણમાં નીચો છે. અને આ ઊંચાઈનો તફાવત જ બંને જગ્યાની આબોહવા અને વનસ્પતિ પર સીધી અસર કરે છે. બીજો મોટો ફરક છે એમની બનાવટનો. આપણે જોયું એમ પશ્ચિમ ઘાટ એક લાંબી સળંગ દિવાલ જેવો છે, જેને પાર કરવો સહેલો નથી. જ્યારે પૂર્વ ઘાટ એ તો મોટી નદીઓએ કાપી નાખ્યો છે, એટલે એ તૂટક છે. અને આના કારણે વરસાદમાં પણ જમીન આસમાનનો ફરક પડી જાય છે. પશ્ચિમ ઘાટ ચોમાસાના વાદળોને રોકી લે છે, એટલે ત્યાં ધોધમાર વરસાદ પડે છે, અને એટલે જ ત્યાં ગાઢ જંગલો છે. બીજી બાજુ પૂર્વ ઘાટમાં એની સરખામણીમાં ઘણો ઓછો વરસાદ પડે છે. આ ટેબલ જુઓ, આમાં આખી વાતનો સાર આવી જાય છે. ઊંચાઈ, બનાવટ, વરસાદ અને નદીઓનું ઉદ્ગમસ્થાન, આ ચારેય બાબતોમાં પૂર્વ અને પશ્ચિમ ઘાટ એકબીજાથી સાવ જુદા છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે ગોદાવરી અને કૃષ્ણા જેવી મોટી નદીઓ નીકળે છે પશ્ચિમ ઘાટમાંથી, પણ રસ્તો બનાવે છે પૂર્વ ઘાટને કાપીને. આ જ તો એમના અનોખા સંબંધની ખાસિયત છે. પણ આટલા બધા તફાવતો હોવા છતાં આ બંને પર્વતમાળાઓ છેવટે એક થઈ જાય છે. દક્ષિણમાં તમિલનાડુની નીલગિરી પહાડીઓમાં બંને એકબીજાને મળે છે, અને આ જે મિલનનું સ્થળ છે એ ભારતીય ભૂગોળનો એક અદ્ભુત નજારો છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. એક પર્વતમાળા ઊંચી અને સળંગ, બીજી નીચી અને તૂટેલી. એક વરસાદ લાવે છે તો બીજી નદીઓને દરિયા સુધીનો રસ્તો આપે છે. આ બંને એકબીજાથી આટલી અલગ હોવા છતાં સાથે મળીને ભારતના પર્યાવરણ, નદીઓ અને જીવનને કેવી રીતે આકાર આપે છે? એમની આ જુગલબંધી વગર શું ભારતનું ચિત્ર આવું જ હોત?